કથાકાર રાજુગીરી બાપુ બોલીને પસ્તાયા છે। કોળી અને ઠાકોર સમાજ માટે કરેલી અશોભનીય ટિપ્પણી બાદ એમની મુશ્કેલીઓ વધી રહી છે। ગઈકાલે રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના લોકો એકઠા થયા, સૂત્રોચ્ચાર કર્યા, જે બાદ રાજુગીરી બાપુએ ફરી એકવાર રડતા રડતા માફી માંગી, પણ સમાજ એમની માફી સ્વીકારવા તૈયાર નથી અને આજે પણ એમનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો। સાવરકુંડલાના કથાકાર રાજુગીરી બાપુ ન બોલવાનું બોલી જતા એવા ફસાયા છે કે નથી બોલી શકતા, નથી કંઈ કરી શકતા, કારણ કે તેમણે વ્યાસપીઠથી એવું જ રોક્યું હતું કે કાનમાંથી કીડા ખરી પડે। રાજુગીરી બાપુના નિવેદનથી કોળી ઠાકોર સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યા છે, જેને લઈને તેમના નિવાસ સ્થાને ગઈકાલે કોળી અને ઠાકોર સમાજના લોકોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા। કોળી સમાજને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। રાજુ બાવો ઢોંગી છે, ઢોંગી છે, ઢોંગી છે। આ અમારી આ માંગ છે, આની ઉપર કાયદેસરની કાર્યવાહી પોલીસ કરે એવી અમારી માંગ છે। કોળી સમાજ જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ। તો ત્યારબાદ ફરી એકવાર રાજુગીરી બાપુએ રડતા રડતા માફી માંગી। આપણા સમાજનું હૃદય દુખાણું છે, મારાથી ભૂલ થઈ છે, હું તમારે યારે નાનો મોટો થયો છું, તમારા રોટલા મેં ખાધા છે, ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું, એ મારી ખરેખર ભૂલ છે, મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો। આ પહેલા તેમને વિડીયો બનાવીને માફી માંગી હતી, ત્યારબાદ સંદેશ ન્યૂઝ પર માફી અને સોમવારે રાત્રે ફરી હાથ જોડી સમાજની માફી માંગી, પરંતુ રાજુગીરી બાપુએ માંગેલી માફી કોળી ઠાકોર સમાજને માન્ય નથી। તેમની માંગ છે કે 5 વર્ષ સુધી તમે કોઈ કથા ન કરતા, નહીં તો અમે વિરોધ કરીશું। પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મેકવી પડી, તમારા દુર્ભાગ્ય કહેવાય। તમે 445 કથા વાંચીને એનું તમારું આ એક જીરો થઈ ગયું। તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે 5 વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં, તમારે આ બોલવું પડશે કેમેરાની સામે, હું નહીં કરું। તો આજે રાજકોટના ત્રિકોણબાગ ખાતે કોળી અને ઠાકોર સમાજ દ્વારા રાજુગીરી બાપુનો વિરોધ કરવામાં આવ્યો। આગેવાનો કહી રહ્યા છે કે અમારો આટલો મોટો સમાજ હોવા છતાં ગમે તે લોકો ગમે તેમ બોલી જાય તે ન ચાલે, બેફામ બોલનારા સામે દાખલારૂપ કાર્યવાહી થાય। ટિપ્પણીઓ કરવામાં આવી છે અમારા સમાજ વિશે, તો અમે શા માટે અમે વિરોધ ન કરી શકીએ? શું કહેશો, કાર્યવાહી હવે શું કરશો? કાર્યવાહીથી એમને માફી માંગી લીધી છે, કંઈ વાંધો નહીં, પણ વારંવાર આગામી દિવસોમાં કોઈ પણ અમારા સમાજનું અપમાન ન કરે એવી અમારી હાથ જોડીને વિનંતી છે, નહીંતર અમે કંઈ પણ કાર્યવાહી કરીશું। અમારા સમાજ ઉપર કંઈ પણ આવી રીતના કોઈ પણ ટિપ્પણીઓ કરી જાય છે તો એને અમે ક્યારેય સહન કરી નહીં લઈએ। અમારો કોળી ઠાકોર સમાજ ગુજરાતમાં પહેલા નંબર ઉપર છે અને અમારી પર આવી ગર્ભિત ટિપ્પણીઓ કરવામાં આવે છે તો અમે શા માટે સહન કરીએ? હાલ તો કથાકાર રાજુગીરી બાપુ પોતાના જ બફાટથી મુશ્કેલીમાં મુકાયા છે। વ્યાસપીઠ પરથી ન બોલવાનું બોલતા કોળી અને ઠાકોર સમાજ માટે ઝેર રોકતા સમાજ તેમની પર લાલધૂમ થયો છે। જો કે પોતાની ભૂલ સમજતા જ રાજુગીરી બાપુએ એકવાર નહીં પણ 3 વાર માફી માગી છે, પણ સમાજ તેમની માફી સ્વીકારવા તૈયાર નથી। ત્યારે હવે આ મામલે શું સમાધાન નીકળે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। આ વર્ષે સારા ચોમાસાનો વર્તારો છે, વરસાદ સારો રહેવાની આગાહી છે ને માટે જ ખેડૂતોને આશા બંધાઈ છે કે આ વખતે પાક સારો થશે, મહેનતનું ફળ મળશે ને એની સાથે જ માવઠામાં થયેલી નુકસાનીનું થોડું ઘણું ભરપાઈ પણ કરી શકાશે। પણ ખેડૂતો વાવણી કરે અને પાક જ ના ઉગે તો, અને જો ઉગે અને નબળો ઉગે તો? ખેડૂત કણમાંથી મણ ત્યારે જ બનાવી શકે જ્યારે બિયારણમાં બરકત હોય। વાવણીની સિઝન શરૂ થઈ ગઈ છે અને કેટલાક લેભાગુ તત્વો સક્રિય થયા છે જે બિયારણ પધરાવે છે નકલી અને ખેડૂતોને બરબાદ કરવા પર આમાદા થયા છે। આ વર્ષે ચોમાસાની આગાહી ખુશીની લહેર લઈને આવી છે। આગાહી છે કે ગુજરાત સહિત દેશમાં ચોમાસાનો વરસાદ સારો પડશે, જેના કારણે ખેડૂતોએ મોટી આશા સાથે અખાત્રીજથી ખરીફ સિઝન માટેનું વાવેતર શરૂ કર્યું છે, પરંતુ ખેડૂતો મહેનત પર પાણી ફેરવી રહ્યા છે। કેટલાક લેભાગુ તત્વો જેમણે ખરીફ સિઝનમાં નકલી બિયારણ વેચવાનું શરૂ કર્યું છે। રાજકોટ રૂરલ એસઓજીના દરોડામાં રાજકોટ ગ્રામ્યમાંથી નકલી બિયારણનો મોટો જથ્થો ઝડપાઈ આવ્યો છે। એસઓજીએ 405 જેટલી બેગ નકલી બિયારણની ઝડપી પાડી છે, જે મામલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે અને નકલી બિયારણ વેચતા ભૂમિક ભાલિયાની વધુ પૂછપરછ હાથ ધરી છે, પરંતુ ધરતીપુત્રોને નકલી બિયારણ પધરાવનારા આ રાક્ષસો સામે ખેડૂતો રોષે ભરાયા છે, જેઓ આ બીજ માફિયા સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે।
ખેડૂતની આવક એક નિર્ભર હોય તો એની ખેતીવાડીની ઉત્પાદન હોય અને ખેતીના પાકનું ઉત્પાદનનો મેન કોઈ જો અગત્યનો હિસ્સો હોય ને તો એનું બીજ છે. જેનું બીજ નબળું ને એનું ઉત્પાદન નબળું. તો આ જ્યારે બીજની અંદર ડુપ્લિકેશન થાય અને આ બીજની અંદર વધારેમાં વધારે ડુપ્લિકેશન થવાના હિસાબે ખેતી અને ખેડૂતના પાકને બહુ લાંબી નુકસાનીનો ભોગ બનવું પડે. કારણ કે બીજ વાવ્યા પછી એનું ઉત્પાદન મોડું આવે એટલે ખેડૂતોને ખ્યાલ જ ન આવે કે મને આ ડુપ્લિકેટ બિયારણ આવી ગયું છે. એને તો જ્યારે ફાલ ફૂલ આવે 2-3 મહિને ત્યારે ખબર પડે કે આમાં કાંઈક ફરક થઈ ગયો છે. ખરેખર ડુપ્લિકેટ બિયારણનો જે કંઈ આગળ ધંધો કરે છે ને એટલે એ રાતોરાત કરોડપતિ થવાના જ એના સ્વપ્ન સિદ્ધ કરતા હોય છે અને ખેડૂતોના ભોગે. ખરેખર આવા લોકોને આતંકવાદી ધારા હેઠળ અથવા એથી પ્લસ એવા કાયદા બનાવો કે જેથી કરીને આ સમાજની અંદર ડુપ્લિકેટ બિયારણનો ધંધો કરવાનો વિચાર પણ ન કરી શકે. તો આ બરબાદીનું બીજ ક્યાંથી આવી રહ્યું છે તેની તપાસ કરતા પોલીસ રાજકોટથી સાબરકાંઠા પહોંચી છે. સાબરકાંઠાના ઈડરમાં આવેલી જલિયાન બીજ નામની પેઢીમાંથી આ નકલી બીજ ખરીદાયું હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલ તો ઈડરની જલિયાન બીજ નામની પેઢી પર તાળા જોવા મળી રહ્યા છે. તો નકલી બિયારણનું એપિસેન્ટર ઈડર તો નથી ને, તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ ખેડૂતો મૂંઝવણમાં છે કે આ અસલી અને નકલી બિયારણ વચ્ચેનો ભેદ કઈ રીતે પારખવો. તો અસલી બિયારણનું નિયત પેકિંગ હોવું જોઈએ. નકલી બિયારણના પેકિંગમાં ફેરફાર હોય છે. જ્યારે અસલી બિયારણમાં બોલ્ડ ગાર્ડનો સરકાર માન્ય સિક્કો હોય છે, જ્યારે નકલી બિયારણમાં કોઈ લખાણ હોતું નથી. ત્યારે અસલી બિયારણમાં ડેટ ઓફ ટેસ્ટિંગ, વેલિડિટી ડેટ લખેલી હોય છે અને નકલી બિયારણમાં આવું કંઈ લખાણ હોતું નથી. જ્યારે અસલી બિયારણની બેગમાં GOVT લખેલું આવે છે અને નકલીમાં GOT લખેલું આવે છે. અસલી બિયારણની બેગમાં નિયમો લખેલા હોય છે, જ્યારે નકલી બિયારણની બેગમાં ભળતું લખાણ લખી ખેડૂતોને છેતરે છે. અસલી બિયારણ બેગનું યોગ્ય બિલ પણ મળે છે, જ્યારે નકલી બિયારણ બેગનું બિલ ખોટું હોય છે. અને સામાન્ય રીતે અસલી બિયારણ મોંઘું હોય છે, જ્યારે નકલી બિયારણ સસ્તું હોય છે. કપાસના નકલી બિયારણ બાદ સરકાર પણ એક્શનમાં આવી છે. સરકારે કપાસના આગોતરા વાવેતર માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં સૂચના આપવામાં આવી છે કે બિયારણની ખરીદી માન્ય સંસ્થાઓ પાસેથી જ કરવી. નામ, સરનામું, ધારાધોરણ વગરનું બિયારણ ન ખરીદવું. હાલ તો બીજ માફિયાઓ નજીવો નફો કમાવવા માટે નકલી બીજ ખેડૂતોને પધરાવી રહ્યા છે. એક તો પહેલેથી જ ખેતીને લઈને અનેક સવાલો છે. કુદરત સાથ આપશે કે નહીં, ઉપજના સારા ભાવ મળશે કે નહીં. પણ જ્યારે હવે બધું અનુકૂળ લાગી રહ્યું છે, ત્યાં આવા બેઈમાન દુશ્મન બની ખેડૂતોને બરબાદ કર્યા જાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતની સાથે સાથે દેશભરમાં તાપમાનનો પારો ઊંચકાઈ ગયો છે. રાજધાની દિલ્હીમાં 47 ડિગ્રીને તાપમાન પાર થઈ ગયું. અમદાવાદમાં 45 ડિગ્રી વટી ગઈ. હવામાન વિભાગે હજી પણ 5 દિવસ માટે હીટવેવ, રેડ એલર્ટ બધું જ આપ્યું છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. ઘરની બહાર નીકળવું કલ્પના બહાર જઈ રહ્યું છે. પણ આવી કાળઝાળ ગરમીમાં પેટીયું રળવા માટે, જિંદગીના બે છેડા ભેગા કરવા માટે શ્રમિકો મજૂરી કરવા મજબૂર બન્યા છે. આકાશમાંથી વરસતા અગનગોળા, ઘરની બહાર કર્ફ્યુ જેવો માહોલ. ગુજરાતમાં 5 દિવસ હીટવેવ. ગુજરાત સહિત દેશમાં ગરમી કાળો કહેર વર્તાવી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર થયો છે, જેના કારણે દિલ્હી સરકારે શાળાઓમાં રજા જાહેર કરી દીધી. ગુજરાતમાં પણ લોકો અગ્નિ પરીક્ષા આપી રહ્યા છે. ગુજરાતમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઈ ગયો છે. ગાંધીનગરમાં 45 ડિગ્રી, અમદાવાદમાં 44.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી, વડોદરામાં 44.2 ડિગ્રી, આણંદમાં 44.1 ડિગ્રી, તો અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે હવામાન વિભાગે આગામી 24 મે સુધી હીટવેવની આગાહી કરી છે, જેમાં 13 જિલ્લાઓને ચેતવણી આપવામાં આવી છે. जो ज़िले हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, सूरत, वलसाड़, बनासकांठा, साबरकांठा, पाटन, आनंद, सुरेंद्रनगर, राजकोट, भावनगर, पाटन और महसाना और
जहाँ पे येलो अलर्ट दिया गया है वो अमरेली है, कच्छ है, महसाना है और वडोदरा है। હાલ તો આકાશમાંથી અગ્નિવર્ષા થતાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, પરંતુ આ ગરમીથી શ્રમિકોની હાલત કફોડી બની છે. અમદાવાદમાં ગરમીનો પારો ઉચકાતા હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેમાં ઉલ્લેખ કરાયો છે કે ગરમીના કારણે એસ્ટેટ વિભાગ મારફતે બિલ્ડર્સને મજૂરો પાસે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી કામગીરી ન કરાવવાનું સૂચન આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ઉનાળાની સિઝનને ધ્યાનમાં લઈને હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવેલો છે. આજ રોજ મળેલ માહિતી મુજબ આવનારા 5 દિવસો દરમિયાન કોર્પોરેશન દ્વારા આ રેડ એલર્ટને ધ્યાનમાં લઈને તમામ કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબર છે તે બપોરના સમય દરમિયાન કામ ન કરે તે પ્રકારની સૂચના આપવામાં આવશે. પરંતુ ગરીબોના હિતના નિયમોની અમલવારી કોણ કરે છે, કોણ કરાવે છે? શ્રમિકો પાસે હજી એ કાળઝાળ ગરમીમાં આકરા તાપમાં મજૂરી કરાવાઈ રહી છે. આ બંને દ્રશ્યો આજના બપોરના 3 વાગ્યાના છે. એક દ્રશ્યમાં અમદાવાદની કન્સ્ટ્રક્શન સાઇટ છે, તો બીજા દ્રશ્યમાં વડોદરા જોવા મળી રહ્યું છે, જ્યાં ભર બપોરે તંત્ર નિંદ્રામાં છે અને મજૂરો ભગવાન ભરોસે. શહેરના શ્રમિકો બપોરે 1 થી 4 દરમિયાન કામગીરી ન કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ આ જે ગાઈડલાઈન બનાવવામાં આવી છે તેનું સદંતર દુરુપયોગ થઈ રહ્યો છે અને તેનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે. આ દ્રશ્ય આપણે બતાવીશું. અત્યારે 3 વાગ્યા અને 11 મિનિટ થઈ છે, એટલે કે જે સમયગાળો છે બપોરના 1 થી 4 વચ્ચેનો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ જે નિયમ છે તેનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડના છે, કે જ્યાં આગળ બપોરને આટલા તાપમાં પણ શ્રમિકો પાસે કામ કરવામાં આવી રહ્યું છે. બપોરે 1 થી 4 સુધીમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ ન થવું જોઈએ ને રિયાલિટી ચેક કરીએ ત્યારે અહીંયા બપોરે પણ લગભગ 1 થી 4ની જે તંત્રની જે ગાઈડલાઇન છે તેનું એક તો પાલન નથી જોવા મળી રહ્યું. એટલે કે હજુ પણ જે શ્રમિકો છે તે અહીંયા કામગીરી કરી રહ્યા છે. જે શ્રમિકો છે ત્યાંથી હજુ પણ જે માટી ઉલેચવાનું કામ છે, અહીંયા જે ઊંડાણ કરવાનું છે તેની કામગીરી અહીંયા ચાલી રહી છે. સાથે જ કેટલાક શ્રમિકો ત્યાં પણ કામ કરી રહ્યા છે. પછી એ બિલ્ડિંગ સાઇટ હોય કે પછી કોઈ પણ સાઇટ હોય, આ પ્રકારની કામગીરી અહીંયા જોવા મળી રહી છે. એટલે સિમેન્ટ લઈને આવ્યા હતા? હા સર. મજૂરો અહીંયા કામ કરી રહ્યા, ચાલુ છે કામ? હા ચાલુ છે કામ ચાલુ છે. હા એ લોકોનું ચાલુ કામ. તો આ મામલે એસએમસીના એસ્ટેટ વિભાગના ચેરમેન પ્રિતેશ મહેતાએ લૂલો બચાવ કરતા કહ્યું કે આ તો એડવાઇઝરી છે, કોઈ નિયમ નથી, આમાં દંડ કે કાર્યવાહી ન થઈ શકે. બપોરે કેટલીક સાઇટ ઉપર કામ ચાલી રહ્યું હતું, તો એને લઈને એવું કોઈ નિયમ કે એવી કોઈ બાબત ખરી કે એની સામે પગલાં લઈ શકાય કે કેમ? ના, એવું કોઈ આપણે ખાલી એડવાઇઝરી જ બહાર પાડી છે ને સમજૂતી આપેલી છે. ના, એવું કોઈ આપણે ખાલી એડવાઇઝરી જ બહાર પાડી છે ને સમજૂતી આપેલી છે. ખેર, ધ્યાન રાખજો કે આ એ મજૂરો છે જેના લોહી અને પરસેવાની બનેલી બિલ્ડિંગોમાં તમારા આશિયાના બન્યા છે. હાલ તો કાળઝાળ ગરમીથી સૌ કોઈ હેરાન પરેશાન છે અને આગામી 5 દિવસની આગાહી લોકોની ઊંઘ બગાડી રહી છે. બળતી બપોર છે તો રાત કાઠી છે, જેના કારણે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક વીજ ખપત પણ થઈ રહી છે. એક જ દિવસમાં 24,550 મેગાવોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે, જે દૈનિક વીજ વપરાશ કરતાં અત્યાર સુધીમાં સિઝનની સૌથી વધુ છે. હાલ તો આ અગનવર્ષાથી રાહત મળે તેવું લાગતું નથી. રાહત ત્યારે જ મળશે જ્યારે આકાશમાંથી ચોમાસાના વાદળ વરસશે, જેને હજુ 15 થી 20 દિવસની વાર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.